વાવ-થરાદના દિયોદરમાં ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે। ટિકિટ વહેંચણીને લઈને સર્જાયેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે। ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી અને ભાજપના જ આગેવાન મુકેશ ઠાકોરે પક્ષ સામે બળવો પોકારીને ભાજપને હરાવવા માટે ખુલ્લો આદેશ આપ્યો છે। દિયોદરમાં મોડી રાત્રે યોજાયેલી ઠાકોર સમાજની વિશાળ બેઠકમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ભાજપના આગેવાન અને ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓએ ટિકિટ વહેંચણીમાં સગા વહાલાની નીતિ અપનાવી છે અને પક્ષને મોટો કરનારા પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। તેમણે હુંકાર કર્યો હતો કે ચૂંટણી આવે એટલે ભાજપ વિકાસના નામે ડરાવે છે, પણ આ વખતે અન્યાયનો જવાબ આપવા ભાજપને હરાવી કોંગ્રેસને જીતાડવી પડશે। ભાજપના ઉમેદવારો પાસે પ્રચારમાં જવા માટે 10 કાર્યકરો પણ નથી, જ્યારે કોંગ્રેસ જનતાના મનગમતા ઉમેદવારો ઉતાર્યા છે। ઠાકોર સેનાના કાર્યકરો હવે ગામે ગામ અને બૂથો પર જઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા મથશે। દિયોદર જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના સુપડા સાફ થવાની આગાહી સાથે આ બેઠકે ભાજપના મોવડી મંડળની ચિંતા વધારી દીધી છે। મતદાનના ગણતરીના દિવસો પહેલા જ સર્જાયેલી આ નારાજગી ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે। અહીંયા આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જે નેતૃત્વ કરતા હોય એવા લોકો આ વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનોને સાંભળ્યા વગર, એમની વાત સાંભળ્યા વગર, લોકોની વાત સાંભળ્યા વગર પોતાના સગા વહાલા અને અંગત માણસોને ચૂંટણીઓ લડાવી, એમને હોદ્દા આપવા, આ વાત ઘણા સમયથી આ વિસ્તારની અંદર ચાલી રહી છે। લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ વખતે પણ જોવા મળ્યું છે કે સગા વહાલા અને અંગત માણસોને જ ચૂંટણીમાં ટિકિટો આપવામાં આવી છે। પાર્ટીના અનેક કાર્યકર્તાઓ, આગેવાનો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, પાર્ટીને મજબૂત કરી છે, પાર્ટી માટે રાત દિવસ દોડ્યા છે, પાર્ટી માટે ઘસાયા છે, એવા અનેક કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે।